અનેક મહત્વના સમાચાર વડોદરાથી જ્યાં પતંગની દોરી જીવલેણ બની છે। સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો। ગળામાં દોરી ફસાઈ જવાના કારણે યુવક પટકાયો હતો નીચે। વડોદરામાં એક સપ્તાહમાં જ પતંગની દોરીથી 6 લોકોને ઈજા થઈ છે। જ્યારે કેકનું મોત થયું છે ત્યારે ફરી એક વખત આ ચાઇનીઝ દોરીના કારણે વધુ એક યુવક ઇજાગ્રસ્ત થયો છે। વડોદરામાં ચાઇનીઝ દોરી હાલ તો સતત તેનાથી એક બાદ એક અકસ્માતની આ ઘટના બની રહી છે અને હાલમાં જો વાત કરવામાં આવે તો 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે અને આજે ફરી એક વખત વધુ એક યુવકને આ ચાઇનીઝ દોરીના કારણે ઈજા પહોંચી। અનેક મહત્વના સમાચાર વડોદરાથી જ્યાં પતંગની દોરી જીવલેણ બની છે। સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો। ગળામાં દોરી ફસાઈ જવાના કારણે યુવક પટકાયો હતો નીચે। વડોદરામાં એક સપ્તાહમાં જ પતંગની દોરીથી 6 લોકોને ઈજા થઈ છે। જ્યારે કેકનું મોત થયું છે ત્યારે ફરી એક વખત આ ચાઇનીઝ દોરીના કારણે વધુ એક યુવક ઇજાગ્રસ્ત થયો છે। વડોદરામાં ચાઇનીઝ દોરી હાલ તો સતત તેનાથી એક બાદ એક અકસ્માતની આ ઘટના બની રહી છે અને હાલમાં જો વાત કરવામાં આવે તો 6 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના પણ સમાચાર છે અને આજે ફરી એક વખત વધુ એક યુવકને આ ચાઇનીઝ દોરીના કારણે ઈજા પહોંચી।